ભગવતી જગદંબા તમે જે નામથી મને પોકારો છો કે ભક્તિ કરો ભજન જે કંઈ કરો છો એને જેને સમજાયું નહીં, કારણ કે અમારી શક્તિ છે ને એ અમાપ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પાર પામી શક્યું નહીં. મારો પ્રેમ અસીમ છે, એની કોઈ સીમા નથી. એવી ભગવતી ઋષિ મુનિઓ યક્ષો ગંધર્વો કિન્નરો બધાય ગુણ ગાતા ગાતા થાકી ગયા, મારો પાર પામી શકાયો નહીં, પાર પામી શક્યા નથી. અત્યારના જેને નથી સમજાયું ને એ લોકો રજૂઆત કેવી કરી છે તમે ખાલી સમજો બસ, કે તમારી માતા કોકે બાંધી દીધી છે, મને ભગવતીને એક પૂતળા જેવી બનાવી દીધી છે કે તમારી માતાને બહુ દાટી દીધી છે. કે આદિ ભગવતી એનો શેડો પેલો પાર નહીં પામી શકાતો, એને કોઈ સાકાર ખરી કાવું કરી શકાય કે તમારી માતા નેવ જ નહીં લેતી? તો તમે કઈ રીતે નક્કી કર્યું મને કહેશો કે નહીં લેતી? એમ તમને ખબર કઈ રીતે પડી કે નહીં લેતી? એમ તમે ભાવથી ધરાવો છો ભગવતીને, અને પછી કોઈ ભુવન પર દાણા જોડાવો કે માતાએ લેવન લીધું કે ના લીધું, તો તમને એટલો ભાવ છો તમારી મા ઉપર નહીં કે ભાવથી ખવડાવીશું મારી માં જમી લીધું હશે. એમ દોડ નાખીને દોડ ના આવો તો તમે એને પાસે કે માતા નહીં જમી, તો કઈ રીતે ભગવાન ખબર પડી? એને જોઈ કોઈ ખાતા જોઈશે ખરી? મને એમ કહું તો ખરા ના, તમારા વડવાએ કોઈ જોઈ છે ખરી ખાતા? તો દોડ ઉપર તમને કેમનો ભરોસો કરી લીધો મને ખબર નહીં પડતી. તમને કોઈ કીધું તમારી માતાને બાંધી દીધી છે એટલે તમે ભૂવા પાસે દાણા જોડાવા જાઓ. કોઈ કીધું તમે દાટી દીધી છે, પૂતળું છીએ અમે વસ્તુ છીએ કાંઈ દાટી દેવાય? હે કે ચાર તે મિલ્યા મારે ઊંચી થાય છે? થાય ભલે થાય. માતા મઢમાં નથી, તમને કેમ નહીં ખબર પડી નથી? એમ મને જવાબ આપો ખાલી બસ. કોઈ કીધું તમારી માતા મઢમાં નથી, તમને કઈ રીતે ખબર પડી નથી મઢમાં? કોઈ કીધું એટલે માની લીધું, એ સિવાય બીજું કોઈ ઉપાય નહીં. તો મારું એ જ કેવું છે ને, ખાને આપણી એ જ છે, બધું કરવા છતાં આપણને ભરોસો જ નથી. એવું ભજન શું કામનું મને એમ ખબર નહીં પડતી. તમે કહો છો તો તમે વિશ્વાસ નહીં, બીજો કોઈ કે ધોનીને કે કોઈ તમે ભરું હોય એ મને ખબર નહીં પડતી. એમ તો તમારા આત્મવિશ્વાસ તમારો સહેજે પ્રબળ નહીં, તમારી શ્રદ્ધા સહેજે પ્રબળ નહીં તમારી માપત્તિ નહીં. તે કોકને પૂછવું પડે મારી માએ નિવેદ લીધું કે નહીં લીધું? હવે એ ભુવાના ભામ પીરસવા માટે તો મારી મરજી હોય તો એ પીરસાય છે, અને એવો એમ કે મારે તારી માને પહોંચતું નહીં, એટલે મારી દયા છે તો તારી સુધી પહોંચે છે, અને તું મને પહોંચાડવા વાળો કોણ? મારી મરજી હોય તો ભૂવો હોય ભગત હોય તેના ભાણામાં તારા પીરસાય છે, જેના મારી તાકાત મારી એ હોય ને દયા તો જ થાય છે. તો તમે કઈ રીતે કહી દો એમ મારું એમ કેવું છે. વાહ્યાત સવાલો વાહ્યાત વાતો તમે પડો છો. મને કહેશો પેલા કે વાળી મિલજાવી પડશે, લીંબુની અંદર આવી જાય એવી છે ખરી? માતાની અંદર આવી જાય એવી છે? કે અમે પાકીટમાં લઈને ફરીએ છીએ, કોઈ કે ફૂલમાં લઈને ફરીએ, કોઈ કે અમે મેટ્યમ બિહાડી છે. નાનામાં આવો તો કોક ડર ગાળે, કોક બી ગાળે કે અમારે મસાણી મેળી પૂંચે છે, ભૂકા કાઢી નાખી, અમારે તો 84 ખાતું છે, તો શું તમે બી જાઓ છો? પા ડર તમને ભય જ છે બધો, નરો ભય ભર્યો જીવનની અંદર, નરો ડર. એટલે તમે છે ને હજુ બરાબર તમને ભજન ઉપર શ્રદ્ધા પાકી થઈ, બાકી શ્રદ્ધા તમારે જો ભજન ઉપર પાકી થઈ ને ભલા તો તમે નિર્ભય બનાવી દે, એમાં ભૂલ ના આવે. કે ધ્યાન નહીં લાગતું એનું કારણ એક જ છે કે તમારું ધ્યાન બહાર છે, ભીતર આવ્યું જ નથી. તમારું બધું ધ્યાન બહાર જ છે. માય તમે ગોતતા તમારી લાઈન કંઈક જુદી તમે પકડી છે, એટલે તમને મેર આવતો
તમે જે મેં લાઈન દોરી બતાવી હતી ને એમાંથી તમે ભટકી ગયા છો, ગમે તે આ બાજુ કે આ બાજુ, એ લાઈન દોરી આપણે ચૂકી ગયા છે આપણે. લાગ કે પેલું આમ ને પેલું આમ ને બસ આમ જ છીએ આપણે. એટલે મનુષ્ય જન્મ આખો લક્ષ 84 પછી મળ્યો છે ને આમ જ વેઠવી નાખ્યો. મા બાપ આવા ને પેલા મારા, એટલે સંતો મહંતો આટલી તકલીફો પડી, કોઈની પર એમને ઇલ્ઝામ લગાવે નહીં ક્યારે કે આવા. ક્યારે કોઈ સંતે કીધું કે આવા એમને નડ્યા? કોઈ કીધું જ નથી એમને. મા પર કે મારા મા નહીં હારી, મારા બાપ નહીં હારી, મારા હાહુ નહીં હારી, મારા બોન નહીં હારી, પેલી નહીં હારી, આપણે આ જ આવડ્યું, બીજું કશું આવડ્યું નહીં. એટલે તો તમને સમજાવું, તમે સમજી જાવ, એવા તો નહીં સમજ. એ તો નહીં બદલાય, તમે બદલાઈ જાઓ. પણ આપણે કે એમને બદલી નાખ્યું, જિંદગી પૂરી એમને એમાં પૂરી થઈ જાય. હાથ જન્મ જાય તો મેરે આવે એવું નહીં. પોતે બદલાવ નહીં, પેલામાં બદલાવા નીકળ્યા. તાવ ઠેકાણું નહીં, જગતું ઠેકાણું પાડવા નીકળ્યા. મેર આવો ખરો વાલા? આવો વાલા? આ તો કે માં પ્રગટ થઈ એટલે માં ધૂણ, અલ્યા ધૂણું એ તો સામાન્ય બાબત છે. માં પ્રગટ થઈ હોય ને, તમારી વાણી પ્રગટ થાય ને એટલે એ વાણી દિવ્ય બની જાય, પ્રેમાળ બની જાય, તમારી વાણી પરાવાણી બની જાય. એ પ્રગટ થઈ ગયા ભગવતી તમારી અંદર. તમારું વર્તન શું વર્તન થઈ જાય તમારું. કોઈને દુઃખ લાગે તો ના બોલો ને, એ વ્યવહારમાં પ્રગટ થાય તમારી માં. તો તમારી માં વિચારોમાં પ્રગટ થાય ને, વિચારો તમારા સદવિચારો થઈ જાય, સદવિચારો થઈ જાય તમારા. એ તમારી માં પ્રગટ થઈ ગઈ ભાઈ. ધૂણ્યા એટલે નહીં, ધૂણા એટલું રાહતાર વાળ્યું છે ધૂણી તો. એ ભગવતી અસર પ્રગટ થઈ કહેવાય. કોઈનું અહિત ના વિચાર કોઈ દાડો પછી વિચાર આવ જ નહીં એવો યાર. સાત્વિક વિચારો બની જાય બધા એના. એ સમજી લે ભગવતી પ્રગટ અહીંયા થઈ કહેવાય. ધૂણવું જરૂરી નહીં. અથવા ધૂણો તો જ માતા બરોબર. આપણે આજ કર્યું, આજ આદર્યું છે. અને હું કહું એનો ભરોસો નહીં. કોક કદાચ કે ઝાંપડી ન લખી ચેક કરાવશે, પા મારા કઈ માતા ઝાંપડી ન લખી. એટલે આટલી લીલા લેર છે, આટલી મોજ છે, તો એવો કહું તમારે ચેક કરાવું છે. હા, નડતી તો ભલે નડતી, મારી માં કહેશે તો સ્વીકાર લઈશ તમે તમારે. કર્મ નો જ ભોગવટો મોટે ભાગે ભોગવતા હોય આપણે. શું બીજું કાંઈ આવતું જ નથી. 2, 5, 10% દેવનું આવે, બાકી 90% તો તમારા કર્મો જ હોય. ચિંતા કે ચિંતા, આમની ચિંતા, આમ થાય તો આ હાવ થઈ જાય, આમનું આમ થઈ જાય, હાવ થઈ જાય, એવું કશું છે જ નહીં વાલા. એમ તો અત્યારે તમારા કેટલા કામો કરી નાખ્યા છે, તો તમે સંતોષ થયો કરો? ના થાય. તમે તો કેવી કલ્પના પડી ખબર, કેવી ગાંઠોમાંથી 9મું કામ 9 કામ કરું 10મું ના થાય ને તો સીધું માતા ઉપર આક્ષેપો ચાલુ થઈ જાય. માતાને પાવર ઘટી જાય, માતા મઢમાં નહીં, માતા તો એ નહીં, જેટલું બધું જાતનું વિચારી નાખશે એવા. આટલી તમારી શ્રદ્ધા હતી બસ. તો શું મને કામવાળી સમજી દીધી તમે? માં કોઈ દાડો આ ભ્રમ હોય તો ભ્રમ કાઢી નાખજો, માતા કામ કરે એમ. ખોટી વાત છે એ. માતા કોદા કામ ના કરે. તમને કામ કરવા મોકલ્યા, તમે બેહી રહો મારી જોડે કામ કરાવવા, એ તો શક્ય જ નથી કોઈ દાડો. હું તો ખાલી તમે રસ્તો બતાવું, બેટા આમ જા, એ તારું ભલું છે, એ તારું કલ્યાણ છે. રસ્તો ખાલી બતાવો. જે હજારો વર્ષો તમારા રસ્તા બંધ પડેલા ને એ રસ્તા હું ખોલી નાખું કે બેટા એ તારું કલ્યાણ છે. જવાનું તો તમારે જાતે જ છે, હું કશું કરવા વાળી નહીં. એ તમે માર્ગ બતાવવા વાળી છું ખાલી. કૃષ્ણ પરમાત્મા જોઈ હતો અર્જુનની, તે ધાર તો 2 મિનિટમાં એ યુદ્ધ પૂરું કરી નાખત. તો કે ના, મારા અંડરમાં નહીં, તું તારું કર્મ કર જ. હું કાંઈ તને સાથી જ બની તારો, બીજું કશું જ નહીં. તમે માતા પર આટલી બધી આશાઓ રાખીને આવો છો બધું, પણ પોતે પાલન તો કશું નહીં, જીરો. તો
તો સમજી લેવાનું કે મેં કદાચ 6 મહિના કીધા તો 6 મહિના માવું થશે તો તમે ખોટું કર્યું ને એટલે બીજા 6-12 મહિના બીજા નહીં લેવાના, ભૂકા નહીં હારી જવાના એની મેં તો પછી એમાં સમજી લેવાનું એમ. નતા જાણતા તમે કરો ને એ વસ્તુ જુદી છે, પણ જાણ્યા પછી તમે કરો ને એ મોટું પાપ છે. નથી ખબર ને તો તો ભલે એને હું ભૂલ સમજીને છોડી દઉં, પછી જાણ્યા પછી તમે કરો એટલે પાપ કહેવાય એને. અને એનો દંડ તમારે ભરવો પડે ને ભરવો જ પડે, કોઈ ના છોડાવે એમાં. પછી છૂટા એવું નથી, એટલે ભૂલી જવાનું એ પછી. એટલે આવી ભ્રમણામાંથી બહાર નીકળો. આ તો નાની બાબતો માતાની શોખીન ખેલે છે, આમ કરી નાખે એટલે માતા ભલે મને તો મોટા ઉદ્યોગપતિઓ બધા માતા નડી, આ બધું થોડીક વાર નાની બાબતો માતા ભરી જાય, પાવ અંદર ભેગા થઈ લે એ આવી બન્યું હા તાર વળ્યું આપણું. તો શું કામ ભરો છો તમે? કુટુંબ તો ખાલી થવાનું જ છે ને, ભાઈઓ કાલ ભેગા થવાના જ છે ને, છોકરા તમારા કાલ ભેગા થવાના જ છે ને, તમે જાણ્યા છે ને, કોઈ તો નહીં ને. નાની બાબતો એમાં શું કામ તમે ભરવો છો? અને પરિણામ કેટલું મોટું હોય છે, ભયંકર કહેવાય, તમને ખબર છે એવી? બસ માતા તું જોઈ લેજે. તમે તમને આ શીખવાડ્યું છે અહીંયા આગળ તમને આટલા વર્ષો એ કહેતી આવીશું તમને? તમે પણ સારું કરો, શું માતા સારું કરે? આ ભાઈ કેટલા વખત વાલા નોકરી તમારે નથી, અને અહીંયા પછી એક જ ઝાટકે ને, એક જ રવિવારમાં ને વાલા મેં કોઈ બીજી વિધાન કર્યું? શું આપ્યું ખાલી તમને? અને કયો મંત્ર હાલ્યો? ઓમ તત્સત વાલા. પેલા કદાચ કેવું વાલા? હું નહીં કહેતી, એ ભાઈ કહે છે. તમારી કૃપા અમને જાણે છે ને. એટલે મારું એ જ કેવું છે ને વાલા, ટૂંકમાં સમજવાનો મતલબ આ જ છે. તો તમારા અંદર ઝઘડા થાય તો એ માના ભેડી દેવાની. એટલે આટલા હાથર બિહાડી મને તો એમ થાય, આટલા હાથર બિહાડી છે. આવી અનાદિને ભગવતીને જે પ્રેમનો દરિયો, પ્રેમનો મહાસાગર છે, એના આટલા માટે તમે પૂછો છો? મને તો એ જ સમજાતું નથી. કઈ ના થાય દીવા ઓથાવા દે, એટલે આટલા માટે તમે દીવા કરતા હતા વાલા? તમારો ખાલી સ્વાર્થ હતો તમારી અંદર, બસ પ્રેમ હતો ને જરી ગઈ. તમે તો જેટલું બધું આલ્યું છે, તો એ કૃપા અટકાવતી જ નહીં, ચાલુ રાખે. તમે ગમે એવા હોય તો બધા ભૂખે ઉઠ્યા છે ખરા, ભૂખે ઊંઘાડ્યા છે? ગમે એવા તમે પાપ કરતા હોય જાણ્યા પછી તોય ભગવતી દયા કરી રાખે છે. તો કે મારો છે ને, તોય જો તમને આ પ્રેમ નામ નહીં વાલા, તો ભજન ને ભક્તિ બધું કરવું નફામાં છે વાલા. પછી બધું નકામું છું વાલા. એટલે જ્યાં જ્યાં નહીં સમજાયું ને, ત્યાં મારા પ્રેમને સમજ્યા નહીં ને, એને રજૂઆત ભગવતીની આ રીતે કરી નાખી છે. એને પુતળું ગાઈ દીધું હમણાં, જેમ રમાડ્યું એમ નચાવ્યું એમ નાચવાનું એમ એવું કરી નાખ્યું અમને તો. અને ભાઈ હાય રાખો પહા. એટલે આના માપ જ થાય એવા નહીં, અમાપ શું. મને કોઈ બંધન નડતું નહીં, કોઈ બાંધી હરતું નથી. ખાલી મને એક જ બંધન નડે, એક તમારા પ્રેમનું, તમારા ભાવનું. બાકી જગતમાં કોઈ બંધન મને નડતું. ખાલી બંધન તો તમારા પ્રેમના ભાવથી જ બંધો. બાકી જગતમાં કોઈ દોરડું કશું એવું બન્યું નહીં કે જે મને બાંધી હતું. બાંધી હકવા તો પછી એ પૂંજાય નહીં ને, કે જે ઘરે ઘરે બંધે તમારું શું સારું કરશે પછી એ, જો પોતે બંધી જતી હોય તો? બીજા ભુવન જવા તમે જે અનુભવ કર્યા તો આના હવે પૈસા ખર્ચી લીધા ને? આપણે કર્યું કઈ કશું એવું? જ્યાં નહીં સમજાયું ગમે તે રજૂઆત કરે ને એમ જ કે ચા હસતા અંડોળી બીજા ના લઈ જવાય. તો હવે માતા ચા હસ્તે મિલ્યા હવે ભાઈ ભાઈને તમે ચા હસ્તે મિલ્યા હો ને, તો માતા એમ રસ્તો શોધી લેશે કે ત્યાં નેવજ જમી તો તમે ચા હસ્તા અંડોળી નેવજ આ બદલાવો તો હું ના જમું. બાયણા બંધ કરી દેશે, પારકું ગોતર થઈ જેવું.
તમારી દીકરી હોય એ પારકા તમારી માટે પારકી થઈ જાય ખરી? ના મારે હે? તો પછી આવી આદિ અનાદિનો જે આટલા દુનિયાની અંદર તમારે કર્મ જે વ્યાપ છે બધા માટે પ્રેમ વરસાવો છે એના માટે તમે પારકા પૂજા થઈ જાઓ ખરા? ના ખાલી વિચારજો શાંતિથી બેસી ગોપદાડો. કેટલું આપણે ખોટું કરતા હોય તો તમને એવા ફટકા મારે છે તમે જીરવી ના આપો એમ. એ ધીમે હાલે તમને ઝેર આપો પોઈઝન પર ધીમે ધીમે હાલે કે મારા છોકરાને એટલી બધી અસર ના થઈ જાય. આજની તો કાલ સમજ છે હવે યાર એવું વિચારીને ધીમે ધીમે પોઈઝન હાલે ખરી નહીં આવતી એવું નહીં આ પેલા સમજાય છે ને પછી તો પેલા બધાને એવું તમે બરોબર હેડી એવું જ હોય ને. આજે ખોટું વાત ખોટી વાત છે વાત. પેલા આવી બધી માનસિકતામાં બહાર નીકળો અને ભજન જ એવું કરો કે ભગવાન ને ખબર આપણે દુનિયાને નહીં બતાવવાનું. દુનિયાને બતાવવાનું બરાબર એવું કરવાનું બરાબર. કારણ કે આપણે અહીંયા જ પાછા પડ્યા છીએ. બાકી બધા તો પહોંચી વળી એવા છે પણ ભજનમાં પહોંચી વળાતું પહોંચી વળે ના એ નહીં થાય કે 24 મિનિટ આપણે એને નહીં કરે કે સમય જ નથી. તો ભાઈ મારી પાસે સમય ક્યાંથી હોય વાલા મને કહેવાય જો તમે જોયું નથી તો. સારું વાલા મારે મારી ટૂંકમાં આવી બધી માનસિકતામાં બહાર નીકળો. તમારી માં તમારે ત્યાં જ છે. તમે જ્યાં પ્રેમ ભાવ કરો ને ત્યાં પ્રગટ થયેલી જ છે અને નહીં હોય તો થશે જ પ્રગટ તમારે ત્યાં. જો પ્રેમ તમારો સાચો શુદ્ધ હશે ને તો પ્રગટ થવાની જ છે. કારણ કે ક્યાં નથી હું બધે જ છું. ખાલી તમારો શુદ્ધ સાત્વિક ભાવ પેદા થાય તમારી અંદર હું પ્રગટ જ છું વાલા. એ દા છો તમે આગળ અહીં છેક ડોલી ના આવવાના ક્યાંક ખેતરમાં જ્યાં વન વગડી જાવ ત્યાં તમે તકલીફ પડી હોય તો તમે દોટ કરીને તમે થોડા આગળ આવવાના. ત્યાં જ બેઠા બેઠા પ્રાર્થના કરજો માય એટલે ગમે ત્યાં ગમે તે રૂપ લઈને તમારે ત્યાં આવી જવું. મારા સેવકને મારા દીકરાને તકલીફ પડી છે એટલે ચંપલ જોડા પહેરવાય ના ઉભી રહું ત્યાં તો પછી હું એને જ મને કાંટા વાગશે પેલા મારા સેવકને ના વાગવા જોઈએ. મને ભલે વાગા કુવા છે એ સમયે વિચારવા ઊભી રહો. મોડું નાખી જવું એક મિનિટ પેલો આપઘાત કરવાની નીકળ્યો હોય ને કુવામાં પડતો ત્યાં પેલા ઝાડી લો પાલા એક સેકન્ડને મોડું કરાય એવું નહીં. હાલો પંચો મારી વાળીની નામ આપું છું. તમારે જે કેવો કયો હવે મારો ભગવાન બતાવશે એ તો ગુજારશે. સપનું મારા કશે તમને બતાવીશ બાકી મારો ભગવાન જાણવા આગળ મારો રોમ જાણ બોલ નામ આ દીધું તમે ભગત છો સાવી થઈ જશે. હે આ ભગત જ બહુ મોટા મોટા ભાગ મેં સાચું ખોટું પાછળ નોમ લગાવીને માં લીધો પડે તો ઉતરી પડે. પેલી એક જ વધાવો મારો આવો તમે આ બોલે છે ને પર એક જ વધાવો આવો બોલવાનું કહેતી હોય મારો ભગવાન તો બોલ નાખું. 11 બન્યા છે અન્યની માતા કદાચ તું ઝૂંટતી હશે વાળા પણ બોલ તમે આવું બોલે તમે કહે મોજ ના કરાવો ને તો આ દેવનો ન્યાય પણ કદું અટકવા દો ને પછી તો માતાનો વેણ સવાલ આવ્યો. તમારે તો આ છે ને વધારે તો કદાચ મોજ ના કરાવો ને તમારું ધોણું નકામું છે અને એની માતાના રામ કરવા નકામા સારા પછી બરાબર ને. જેટલું દુઃખ છે જેટલું સુખ ના બનાવો ને તો પછી મારું બોલવું નકામું કરે બરાબર ને. બરાબર તમે પણ યાદ કરો કોઈ માતા તમને મળી હતી કદાચ બરાબર. તમે એમ ના કોઈ ડાળો બોલ કે કોઈ માતા મને મળી હતી તો મારું ભાઈ સતની ગાદી બેન રામ કરવા નકામા મારા પછી એવો ન્યાય જો હોદી ના લાવો ને તો મારું જ્ઞાન સવાલ એવું બરાબર. પણ ચમક તો માનવાનું કે કદાચ અણિયાની કાળકાએ ચમકાયા હતા કદાચ કદાચ પેલા હોનાની ચમક હોય ઝાંખી પડી ગઈ જોઈએ વાલા તો વાત બરોબર. શું કેવું વાલા તો જ બરાબર કે મેં ઘર તો કર્યું છે તો માનવાનું તો માનવાનું નહીં. ગપ્પા માર્યા હતા વાલા હે આ તો ખોટું બોલો આગળ વાલા. હું ખાલી રેકોર્ડિંગ કરો કે આ દુનિયાની અંદર બધી ગાદીઓ ચાલે છે પણ સતનામ ભજન આપવાની શરૂઆત જો કરી હોય ને તો આ કાલીધામ ગામડીથી કોઈએ ને ખાલી બાધાઓ ચાલી છે કોઈએ નહીં કીધું તારી ભગવતીનું તું ભજન કર. મને ગર્વ છે મારા ભગવાન ઉપર મારા ભગવાન ઉપર મને ગર્વ છે વાલા તો મને એના માટે નિમિત્ત બનાવ્યા આગળ. તમે આગળ જે બી આવ્યા તમે જુઓ મેં શું તમે પેલા પકડાયું પેલા ભજન પકડાયું
બાકી કોઈ જગતમાં કોઈ તમે ગમેલી ગાદી તમે ફરી આવો આ કોઈ કહે છે ના કોઈ નહીં કહે. અને બહુ ઊંચું ભજન છે. આ ખુલ્લું નામ તમને આપી રહી છું હું. આ એક જોવા જઈએ સતનામ જ છે આ, પણ આ ખુલ્લું છે, પેલું ગુપ્ત છે. એ ગુરુ લાઈનમાં જાય પછી એ સમજાવાય. સમજે? આ વાત છે મારી. વિચાર તો કરો જેટલો બધો પ્રેમ વરસાવે છે. તમને હેરતા ના માતાનો ના કરાય પછી ઓલા તમને નાતા ના આવડ્યું કે આંગળું વાંકું છે મારો વાંક માસૂમ ચહેરા લઈને બેસી જાવ ને અને હસિયત તો કઈ છે ને જુદી એ તો મને જ ખબર પડે. કમાતા ના જેટલો જ મેલ લઈને બેઠા એમ. હા માં થોડું મારી બાઈ દો આવે ને એક હવા વીકો હા માં ફોટો આવી ગયો એમ નામ હા અમાર બાપ દાદા વીકો ફોટો આવી ગયો કમાતા ના અને એની આ જોગણી છે મારા બાપો બાપો આ અંગની માતા જો બાકી કોઈ તાકાત નહીં રોક અને હાથે ફૂલવા દે સાચી વાત છે એ વાત છે બરોબર કલમ છે ને આપણો બનાવી ઉભી રહું ને તો માતા નહીં એવો પ્રેમ બનાવીને કઈ એને આવે એમાં શું ના હોય કે એવું ના પડવું જોઈએ આપણો તો હે સાચું ખોટું એને ખબર પડી મારા છોકરાને ભૂખ લાગી હું પીએસવા જાઉં સામે ચાલી નહોતો એવો માગન આપો તો હું માયા ના કેવો પછી કઈ એવું થઈ જવું છે એવો દોર બંધાઈ જવો જોઈએ એની જોડે. અરે તમારું કોઈ નહીં તો તમારા ભાઈ ચલો મૂર્ખો કહેવાય કશું અવસ્થા નતો મેં બાધા આપી છોકરી કે છોકરો ગમે તે પહેલા જ થયું હતું ને એટલા વર્ષો બંધ હતું એ લોક તો મેં ખોલ્યું હતું ને અને હવે બધા ફરફર કરે મીર આવે ના આવે મીરવાલા લોક ખોલવા વાળી તો હું હતી એ ચાવી મારી પણ હશે કોઈ પણ નહીં એ ચાવી અને તમે કહો 10,000 વાયણું વાય હાલકું થઈ જાય હાલકું થઈ જાય તો અમારું ભાઈ ઘણું જ નકામ પેલી વાત તો એમ. હા યાદુ પેલું માતા થોડી જ આવ્યા હે બધા ચાવા તો કરી જવું મારો ખાલી એટલું ખાલી કહી દેજો કે આ છે ને ગામડી વાળા સુણી ભાઈ ધતિંગ કરે ખાલી એટલું ખાલી મનમાં ખાલી વિચારી દેજો કે ધતિંગ કરે છે ખાલી એટલું ભૂલી જતો અને અનુભવ એ દાળ ના કરાવો ને 3 મિનિટમાં તો તમારું ઘણું નકામું પછી તો ખાલી એટલું કરી બતાવજો બહુ દાડો ધતિંગ છે ખાલી અને હસી બતાવજો મારી પર ખાલી એટલે હસવાનું પરિણામ શું આવે ભાઈ તમને ખબર પડશે એટલે બધું ખબર પડે કે એટલી ફેર માતા નહીં પે અમે માં જો સાચું ખોટું વાલા અમે ભોગવી લીધું હમણાં જ મારી